ઉમરપાડાના જે આદિવાસી ખેડૂતો છે, આગેવાનો છે, એમણે એક સવાલ કર્યો કે કોઈ પણ નેતાઓ સાગબારાના ખેડૂતોની પડખે કેમ ન આવી જાય, પરંતુ અમે 1 ઇંચ જમીનનો ટુકડો પણ આ તમામ ખેડૂતોને નથી આપવાના. એટલે અહીંયા હવે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા લડી રહ્યા હતા, એમને ક્યાંક સીધો જ પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ પડકાર રૂપે હવે તેઓ જવાબ આપવા માટે પણ મેદાનમાં આવ્યા છે અને મનસુખ વસાવા ફરી એક વખત સાગબારા પહોંચ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સાગબારાના આદિવાસી ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે. બીજી તરફ જંગલની જમીન બચાવવા માટે ઉમરપાડાના ખેડૂતો આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે તેઓ ક્યાંક આંદોલન કરી રહ્યા છે. અને આજ જ્યારે ઉમરપાડાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે કોઈ પણ નેતાને ગમે તે કરવું હોય તે કરી લે. કોઈ પણ નેતા છે સાગબારાના ખેડૂતોની પડખે જશે, તેમ છતાં અમે અમારી જમીનનો એક ટુકડો પણ નથી આપવાના. અને આ તમામ બાબતે ક્યાંક સીધો જ આક્ષેપ છે મનસુખ વસાવાને પણ ફેંકવામાં આવ્યો હતો, કારણ કે લડી તો તેઓ રહ્યા છે. આ તમામ બાબતે મનસુખ વસાવા ફરી એક વખત સાગબારા પહોંચ્યા અને તેમણે ઉમરપાડાના જેટલા પણ આગેવાનો ખેડૂતો છે એમને જવાબ આપ્યો છે કે આ જમીન કોઈની નથી, આ સરકારની જમીન છે, લડીશું અને અમે અમારો હક છે તે લઈને રહીશું. બીજી બાજુ ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉમરપાડાના જે ખેડૂતો છે તેમને કોઈક ગુમરાહ કરી રહ્યું છે અને આંદોલન માટે તેમને ઉશ્કેરી રહ્યું છે. મનસુખ વસાવા સાગબારા પહોંચ્યા હતા, ત્યારે શું થયું છે તે પણ જોઈ લઈએ. ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે તેમના દ્વારા સાગબારામાં જે ખેડાણ કરે છે તેમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવે છે, તે બાબતે આપ શું કહેશો? જો સાગબારા તાલુકાના નાલ ને ખોપી એમ કરીને 10 થી 12 ગામના લોકો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે ઉમરપાડા તાલુકાના બોર્ડર પર. એ જે વર્ષો પહેલાં 2013 પહેલાં એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં હતી, એ જમીન સાગબારાના ખેડૂતો ખેડે છે અને જે મોટાભાગના એમાં ઉકાઈ ડેમના અસરગ્રસ્તો છે. તો જંગલ ખાતાએ જે તે વખતે અથવા તો ઉમરપાડા તાલુકાના લોકોએ જે તે વખતે આમને રોયકાના ખેડાણ કરતા અને 20 વર્ષ પછી આ જમીન સરસ બનાવી, ખેતી લાયક બનાવી, સારામાં સારી ખેતી કરતા થયા પછી આ જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતાં એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનું કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈક પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. બાકી ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? આ બેધારી નીતિ ના જોઈએ. અમને તેની સાગબારાના લોકોને પણ ખેડવા દેવું જોઈએ અને ઉમરપાડાના લોકોને પણ ખેડવા દેવું એ મારી રીતે માગણી છે. અમારે તો ઉમરપાડાના લોકો જમીન ખેડે છે એની સાથે કોઈ વાંધો નથી, પણ અમારો જે વિરોધ કરે છે એનો અમને વાંધો છે. અને ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો જે સાગબારાના લોકોના વિરોધમાં, અમારા વિરોધમાં, સાગબારા તાલુકાના લોકોના વિરોધમાં જે આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, એ ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. આ આદિવાસીઓમાં ભાગલા પડવાની કોઈ જંગલ ખાતાનું પ્રી પ્લાનિંગ છે એવું મને લાગે છે. અને એ જે રેલીમાં મોટાભાગના જે લોકો ગયા એમાં પણ જંગલ ખાતાના બીટગાર્ડથી માંડીને, વન સમિતિના માંડીને, આરએફઓથી માંડીને બધા જ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. એટલે આ રેલી નું મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને જો આ જ પ્રકારનું જો થશે તો આવનારા દિવસોમાં આદિવાસીઓને અંદર લડાવવાના કેટલાક લોકો જે પ્લાનિંગ છે એમાં સક્સેસ થશે. તો ઉમરપાડા તાલુકાના લોકોને પણ મારી વિનંતી છે, ભાઈ તમે આદિવાસી છો, અમે આદિવાસી, બધા આદિવાસીઓ એક હળીમળીને આપણે જીવીએ. અમારા જે વર્ષોનો સાગબારાના તાલુકાના જે જમીન ખેડીને રોજીરોટી આખું પરિવારનું જીવન
નિર્વાહ કરે છે એના પર તમે શા માટે ચંચુપાત કરો છો? એનું જીવન શા માટે તમે છીનવી લો છો? આજે આદિવાસી તરીકે એકબીજાને દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. આના બદલે તમે જંગલ ખાતાના હાથો ભરીને આદિવાસીને દુઃખી કરી રહ્યા છો. આમાંથી કુદરત પણ રાજી ના રહે, દેમોંગરા માતા પણ તમારાથી રાજી ના રહે, ભાતુજી મહારાજ પણ તમારાથી રાજી ના રહે. ભાતુજી મહારાજના તમે ભગત છો બધા. ભાતીજી મહારાજ તો બધા દુખિયાનો મદદે ગયા છે, ગાયોનો વારે ગયા છે. તો આ બધા બિચારા આદિવાસીઓ ગાય બરાબર છે. આ બધા સાગબારા તાલુકાના જે બધા લોકો એ ગાય બરાબર છે. તો તમને ખરેખર આદિવાસી થઈને એમને મદદ કરવું, જંગલ ખાતાના હાથો ન બનવો જોઈએ. અને હું તો કહું આખા ગુજરાતના જ બધા આદિવાસીઓને, આ બધા આગેવાનોને કહું છું કે ભાઈ આ જે પ્રશ્ન છે એ બહુ ગંભીર પ્રકારનો પ્રશ્ન છે, આખો સેન્સિટિવ પ્રશ્ન છે. તો આમાં રાજનીતિ આપણે કોઈ લાવવી નહીં જોઈએ. અને જે સાગબારાના નાલ ખોપીને એને 10-12 ગામના લોકો જે વર્ષોથી 20 વર્ષ પહેલાંથી જંગલની જમીન ખેડે છે, તો એમને બધાએ જ ભેગા થઈને, એક આદિવાસી તરીકે બધાએ ભેગા થઈને એને સમર્થન કરવું જોઈએ. ટીકા ટિપ્પણીમાં પડ્યા કરતાં, રાજનીતિ કરવા કરતાં આને આદિવાસીઓનો આખો પ્રશ્ન જો ગૂંચવાયેલો છે. અને જંગલ ખાતાના લોકો આદિવાસીઓને અંદર લડાવે છે. એમાં આદિવાસીઓ ઉમરપાડાનો હોય કે સાગબારાનો કે ગુજરાતના કોઈ પણ હોય, બધાએ આપણે એક ભેગા થવું જોઈએ. અને આ બહુ દુઃખી લોકો જે છે સાગબારા તાલુકાના, એને બધાએ મદદરૂપ થવું જોઈએ એવી મારી અપીલ છે. અને એ વિસ્તારના, ઉમરપાડા વિસ્તારના હોય કે સુરત જિલ્લાના જે પણ કોઈ હોય, હું તો ગુજરાતના કોઈ પણ આદિવાસી લીડરો હોય, બધાને જ મારી નમ્ર વિનંતી છે કે બધાએ એક આદિવાસી તરીકે એક આદિવાસીઓના પ્રશ્નોની સમસ્યાને સમજી ને બધા એક થઈને આવા પ્રકારના જે પ્રશ્નો હોય એને સોલ્વ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ, ઉકેલવાની દિશામાં આગળ વધવું જોઈએ. અને સાગબારા માટે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે ફોરેસ્ટનો કે જંગલ ખાતાનો કોઈ હાથો ના બને. આજે ગઈકાલે જે આવેદનપત્ર આપ્યું કે રેલી કાઢી, એ બધા જ લોકો જંગલ ખાતાનો એ હાથો બનેલા છે. મેં એક વખત અહીંયા જ દાખલો એક આપ્યો હતો કે એક આદિવાસી એક ભારામાં રહીશું તો આપણી તાકાતને કોઈ તોડી ના શકે, પરંતુ ભારો છૂટી ગયા છે, અલગ અલગ વિભાજિત થઈ જઈશું. તો આજે સાગબારાનો વારો છે, કાલે ઉમરપાડાનો, પછી બીજા દિવસે. એટલે આદિવાસીઓને આ અલગ અલગ કરી અને વન ખાતાના લોકો અને બીજા કેટલાક વિજ્ઞાન સંતિષી લોકો આદિવાસીમાં ભાગલા પડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. એની કાળજી રાખે અને આદિવાસી એક થઈને આપણા આદિવાસીના જે પ્રશ્નો છે એ આપણે ઉકેલવાની દિશામાં આગળ જઈએ. આજે સાગબારાના તાલુકોના આજે ધરણાને આજે 8મો દિવસ થાય છે. તો ખરેખર જે જવાબદાર લોકો છે, આ સાથે જોડાયેલા બધા જ લોકો, વન વિભાગના લોકોને અથવા તો બીજા કોઈ પણ લોકોને મારી વિનંતી છે કે હવે આ લોકોને ધીરજ ખૂટી છે. આમાં કંઈક ને કંઈ રીતના સમાધાનનો રસ્તો કાઢવો જોઈએ. અને અથવા તો આ લોકોને જે વર્ષોથી ખેડતા આવ્યા છે એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. જંગલની જમીનો સનદ આપવી કે એ પ્રશ્ન પછીની વાત પછી છે, પણ જે છેલ્લા 2 વર્ષથી ખેડાણ કરવાના આ લોકોને અટકાયા છે એ ખેડાણ કરવાનું કાર્યવાહી અમને એમાં ચાલુ કરવા દેવું જોઈએ. અને કોઈ જાતના રોકટોક વગર અમને પણ જે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે આદિવાસીઓ, તો આ સાગબારા તાલુકાના આદિવાસીઓને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ. એ રીતના મારી અપીલ છે. ત્યાંના ઉમરપાડા વિસ્તારના એક સરપંચ, મહિલા સરપંચ, તેમણે કહ્યું હતું કે સાંસદ આવે કે ગમે તેટલા મંત્રીઓ આમના સમર્થનમાં આવે છતાં પણ એક ઇંચ પણ અમે જમીન નહીં આપીશું, તેવું પણ એમણે કહ્યું હતું. જો આ તો છે ને, આ મેં જે વાત કરીને આ કોકનો આભાઈ હાથા બન્યા હશે. ઉમરપાડા તાલુકાની અંદર આવું સ્ટેટમેન્ટ આપનારા આ કોઈને હું તો કહું જંગલ ખાતાના અધિકારીનો જ હાથો બન્યા છે. ભાઈ કંઈક આદિવાસી તરીકે આવું ના બોલે. તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય. અને આ જે જમીન છે જંગલ ખાતાની વર્ષોથી જંગલની જમીન ખેડે છે સાગબારાના લોકો, એ રીતના પેલા લોકો પણ ખેડે છે ઉમરપાડાવાળો. તો ન્યાય તો બધામાંથી સરખો હોવો જોઈએ. અને બીજું સાગબારાના લોકો પાસે જંગલની જમીન છે એ છોડાવી અને ઉમરપાડાના આદિવાસી અથવા તો બીજા આદિવાસી તો મળવાની નથી, એ જંગલ ખાતું લઈ લેવાનું. તો તમે કોને મદદરૂપ થાવ છો? તમે મદદરૂપ આદિવાસીને થાવી મારી અપીલ છે. આ જે સ્ટેટમેન્ટ આપે બધાને જોયા છે, પણ એમને કોઈક પ્રકારની એમને કોઈક ઉશ્કેરણી કરતું હશે, એના કારણે આવું બોલે છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આવું સ્ટેટમેન્ટ આપનારા એ સરપંચો હોય કે બીજા ઉમરપાડા તાલુકાના કોઈ પણ આગેવાનો હોય કે તમે આદિવાસી તરીકે બધા ભેગા થાવ, આદિવાસીઓના પ્રશ્નોમાં આપણે બધા એક થઈને આદિવાસીઓના પ્રશ્નો ઉકેલે. આજે આ જંગલનો જમીન પ્રશ્ન છે, કાલે કે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં પણ આ જો પ્રશ્ન આવવાનો છે. મને ખબર છે કે આવનારા દિવસોમાં જાતિ અંગે જે ખોટા પ્રમાણપત્રવાળો મુદ્દો પણ આવનારા દિવસોમાં આવવાનો છે. તો આ પ્રશ્નો પણ આપણે બધાએ ભેગા થઈને ઉકેલવાનો છે. બાકી આ અંદર આ રીતના લડીશું તો આવા બધા પ્રશ્નો ગૂંચવાશે છે.
તો આવું જ સ્ટેટમેન્ટ આપનારા ઉમરપાડા તાલુકા હોય કે સુરત જિલ્લાના બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને મદદરૂપ થાવ, અને બીજા રાજકીય આગેવાનો પણ એમને અપીલ છે કે ભાઈ આને રાજકીય મુદ્દાથી નહીં જુઓ અને એને આમને મદદરૂપ થાવ, અને આમના માટે જ્યાં પણ તમારે ભલામણ કરવાની હોય એમને ભલામણ કરો. અને જે બીજા કોઈક પણ જે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાને મારી અપીલ છે, બધા જ નેતાને મારી અપીલ છે, કોઈનું નામ નથી લેતો, કે આ આદિવાસી જે સમાજ છે સાગબારા તાલુકાનો એ 10-12 ગામો છે, એક બે ગામ નથી. હું તો કે એક જ વ્યક્તિ કેમ હતો, એક જ વ્યક્તિ હોય તો પણ એને એક આદિવાસી તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ. આદિવાસી નેતાઓએ આમાં મૌન ના રહેવું જોઈએ, આદિવાસીના હક અને અધિકાર માટે બોલવું જોઈએ. હું મારું સ્પષ્ટ માનું છે. મનસુખ વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.